બાગાયતી ઓજારો અને ઉપકરણો વિશેનો જુઓ, જો તમને બાગકામનો થોડો પણ શોખ હોય ને, તો આજના સ્ત્રોતની માહિતી ખરેખર તમારા માટે જ છે. કારણ કે સાચા સાધનોની પસંદગી રોજિંદા કામને માત્ર સરળ જ નથી બનાવતી, પણ સસ્તું અને ઝડપી પણ કરી દે છે. તો ચાલો જોઈએ કે મોટા મશીનો પાછળ દોડવા કરતાં સાદા સાધનો શા માટે વધુ કામ લાગે છે. તો પહેલું વાત કરીએ કે આ સાધનો કયા છે અને તેને કેવી રીતે વહેંચી શકાય. સામાન્ય રીતે બે પ્રકાર હોય છે: હેન્ડ ટૂલ્સ એટલે કે હાથથી ચાલતા સાધનો, અને પાવર ઇક્વિપમેન્ટ એટલે વીજળીથી ચાલતા ઉપકરણો. હવે હાથથી ચાલતા સાધનોમાં પાવડો અને કોદાળી તો હોય જ, પણ સાથે ડાળીઓ કાપવા માટે સેક્ટર્સ, માટી ખોદવા હેન્ડ ટ્રોવેલ, જમીન પોચી કરવા ગાર્ડન ફોક અને પાણી છાંટવા સ્પ્રિંકલર્સ કે સ્પ્રે પંપ પણ વપરાય છે. અરે હા, છોડ પર કલમ કરવા માટે પેલું ગ્રાફ્ટિંગ નાઇફ પણ ખરું. તમે માનો કે ન માનો, આ હેન્ડ ટૂલ્સ બાગકામના સ્વિસ આર્મી નાઇફ જેવા છે, જે દેખાવમાં સાવ સાદા લાગે, પણ તેના વગર તમારો બગીચો બિલકુલ અધૂરો છે. બીજું, ચાલો આ હેન્ડ ટૂલ્સના ખાસ ફાયદાઓ સમજીએ. પાવર ઉપકરણોની સરખામણીમાં આ સાધનો ઘણા ઓછા ખર્ચાળ અને એકથી વધુ કામમાં વાપરી શકાય તેવા બહુહેતુક હોય છે. હવે તમને કદાચ વિચાર આવે કે શું ખરેખર આપણા નાના બગીચા માટે પેલા મોંઘા અને ભારે મશીનોની જરૂર છે ખરી? જવાબ છે બિલકુલ નહીં. નાની અને સાંકડી જગ્યાઓમાં આ સાદા હેન્ડ ટૂલ્સ જ સૌથી સ્માર્ટ અને સસ્તો વિકલ્પ છે, જેને કોઈ પણ આસાનીથી વાપરી શકે છે. અંતે, રોજિંદા કાર્યોમાં તેમની કાર્યક્ષમતાની વાત કરીએ. આ સાદા ઓજારોનો અંતિમ હેતુ જ એ છે કે તમારા ખેતી અને બાગકામના કામો ફટાફટ, એકદમ સહેલાઈથી અને આર્થિક દૃષ્ટિએ પોષાય તે રીતે પૂરા થઈ જાય. ટૂંકમાં, યોગ્ય બાગાયતી સાધનોની સમજ અને ઉપયોગ માત્ર તમારા છોડનો જ વિકાસ નથી કરતા, પણ તમારો કિંમતી સમય અને ખર્ચ બંને બચાવી લે છે. જો કોઈ એમ કહે કે આપણા બગીચાના છોડવાઓને પણ મેડિકલ સર્જરીની જરૂર પડે છે, તો કદાચ થોડું વિચિત્ર લાગે, રાઈટ? હા, પહેલીવાર સાંભળીએ તો બિલકુલ એવું જ લાગે. કે બગીચાના આ બધા ઓજારો માત્ર લોખંડના ટુકડા નથી. બિલકુલ નહીં. એ તો વનસ્પતિના વિકાસ માટેના, એક રીતે કહીએ તો, એકદમ ચોક્કસ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એકદમ સાચી વાત. આ પ્રૂનિંગ અને ગ્રાફ્ટિંગના કામમાં ચોકસાઈ જ બધું નક્કી કરે છે. કયું સાધન વાપરો છો તેનાથી છોડને નુકસાન થશે કે નવું જીવન મળશે એ નક્કી થાય છે. મતલબ કે આપણે માત્ર ડાળીઓ નથી કાપતા, આપણે છોડની સર્જરી કરી રહ્યા છીએ. અચ્છા, તો આ સર્જરીની શરૂઆત આપણે સૌથી ભારે કામથી કરીએ. પેલું જે બિલ હુક છે ને, એટલે કે દાતરડું, એને સૌથી આગળ રાખવામાં આવ્યું છે. હા, એ બહુ જ અગત્યનું ઓજાર છે. મેં વાંચ્યું કે આ હુક આકારનું ઓજાર હાઈ કાર્બન અને મેંગનીઝ સ્ટીલની વળાંકદાર બ્લેડ ધરાવે છે, અને ખાસ કરીને ઝાડ પરથી મોટી અને સાવ સુકાઈ ગયેલી ડાળીઓ દૂર કરવા માટે જ વપરાય છે. અને આના મટીરિયલ પાછળનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. જુઓ, હાઈ કાર્બન અને મેંગનીઝ સ્ટીલ આ બ્લેડને એવી મજબૂતાઈ આપે છે કે કઠણ ડાળીઓ કાપતી વખતે તે તૂટે કે વળે નહીં. એટલે ઝટકો સહન કરી શકે. હા, અને પેલો જે વળાંક છે ને, એ સુનિશ્ચિત કરે છે કે આંચકો મારતી વખતે બ્લેડ ડાળી પરથી સરકી ના જાય. સેફટી અને તાકાત બંને એકસાથે. મારી સમજ મુજબ હું એ વિચારતો હતો કે આની સરખામણી આપણે કંઈક આવી રીતે કરી શકીએ. એટલે બિલ હુક એ જંગલનો રસ્તો સાફ કરવાના મોટા હથિયાર જેવું છે, રાઈટ? બિલકુલ. એકદમ સચોટ સરખામણી છે આ. હા, પણ જ્યાં સચોટ અને નાના કાપની વાત આવે, ત્યાં પેલું સ્લેશિંગ એન્ડ પ્રૂનિંગ નાઇફ એ વાળંદની કાતર જેવું અત્યંત સચોટ સાધન બની જાય છે. બ્લેડના છેડે રહેલો વળાંક બિનજરૂરી નાની શાખાઓને બહુ જ સફાઈથી કાપવામાં મદદ કરે છે. અને આ જે સફાઈ છે ને, એટલે કે કાપવાની જે સ્થિરતા, એ બહુ મહત્વની છે. બરાબર. પ્રૂનિંગ નાઇફનું હેન્ડલ અને બ્લેડ એ રીતે ચુસ્ત જોડાયેલા હોય છે કે કાપતી વખતે જરાય કંપન ના આવે. વાઇબ્રેશન બિલકુલ ના આવે. હા, કારણ કે જો કાપ ખરબચડો રહ્યો તો એ કાપેલા ભાગમાંથી બેક્ટેરિયા પ્રવેશી શકે છે અને છોડમાં રોગ લાગી શકે છે. એટલે ઇન્ફેક્શનનો ડર રહે છે. જો દાતરડા અને પ્રૂનિંગ નાઇફથી નકામી વસ્તુઓ દૂર કરવાની વાત તો સમજાઈ ગઈ, પણ જ્યારે નવું સર્જન કરવાની, એટલે કે ગ્રાફ્ટિંગની વાત આવે, ત્યારે આ ચોકસાઈનું લેવલ એકદમ બદલાઈ જાય છે. ત્યાં તો માઇક્રો લેવલનું કામ હોય છે. રાઈટ. સોર્સ મટીરિયલમાં પેલા બડિંગ કમ ગ્રાફ્ટિંગ નાઇફનો ઉલ્લેખ એક બહુ જ અદ્ભુત ઓજાર તરીકે થયો છે.
એમાં 6.5 થી 7.5 સેન્ટીમીટર લાંબી અને 1.5 સેન્ટીમીટર પહોળી બે અલગ અલગ બ્લેડ હોય છે, એક બડિંગ માટે અને એક ગ્રાફ્ટિંગ માટે. પણ અહીં મને એક વાત સમજાતી નથી. કઈ વાત? જ્યારે હેન્ડલ એક જ છે તો પછી આ બે અલગ બ્લેડની જરૂર જ શું છે? મારો કહેવાનો અર્થ એ છે કે શું એક જ બ્લેડથી બંને કામ ના થઈ શકે? જુઓ, દેખીતી રીતે કોઈને પણ એવો વિચાર આવે, પણ આ બંને પ્રક્રિયાનું મિકેનિઝમ સાવ અલગ છે. એટલે કેવી રીતે? કાપવાનું જ હોય છે ને બંનેમાં? કાપવાનું હોય છે, પણ પ્રેશર અલગ હોય છે. બડિંગમાં કળી રોપવા માટે છોડની છાલને એકદમ નરમાશથી અને માત્ર ઉપરછલ્લી રીતે ચીરવાની હોય છે. અચ્છા. જ્યારે ગ્રાફ્ટિંગમાં બે ડાળીઓને જોડી રાખવા માટે ખૂબ જ મજબૂતાઈથી અને ઊંડાણપૂર્વક કાપવાની જરૂર પડે છે. જો આપણે એક જ બ્લેડથી બંને કામ કરીએ ને તો ધારનું બેલેન્સ બગડી જાય. ઓહ, અને પેલી સર્જિકલ ચોકસાઈ ના મળે એમ જ ને? બિલકુલ. એટલે જ અલગ અલગ પ્રેશર સહન કરી શકે તેવી બે બ્લેડ્સ આપવામાં આવે છે. આ તો ખરેખર બહુ જ ઝીણવટભર્યું કામ છે. અને જ્યારે આટલી ચોકસાઈ અને મલ્ટીટાસ્કિંગની વાત નીકળી જ છે, તો રિસર્ચમાં ઉલ્લેખિત પેલા ઓલરાઉન્ડર સાધનને કેમ ભૂલાય? પેલું સેક્ટર્સ. હા, સેક્ટર્સ. એની ખાસિયત તેની ડિઝાઇનના મિકેનિઝમમાં છુપાયેલી છે. એનાથી પાંદડા ને એવું બધું દૂર થાય ને? હા, જ્યારે આપણે ડિશૂટિંગ, ડિસબડિંગ કે ડિફોલિએશન કરવાનું હોય ત્યારે સેક્ટર્સ એ સુનિશ્ચિત કરે છે કે વનસ્પતિની પાતળી પેશીઓ કચડાઈ ના જાય. તે કાતરની જેમ એકદમ ક્લીન સ્નિપ આપે છે. એટલે છોડને નુકસાન ના થાય. હા, આનાથી ફાયદો એ થાય છે કે નાના વૃક્ષોનો ટોચનો ભાગ દૂર કરતી વખતે ડાળીઓને જરા પણ નુકસાન પહોંચાડીને જ કાપ મળે છે. તો જો આપણે આ બધા રિસર્ચ લેખો અને નોટ્સનો નિચોડ કાઢીએ તો એ સ્પષ્ટ થાય છે કે યોગ્ય કામ માટે યોગ્ય ઓજાર પસંદ કરવું કેટલું મહત્વનું છે. ચોક્કસ. પછી ભલે તે હાઈ કાર્બન સ્ટીલનું હોય કે મિશ્રિત સ્ટીલનું, તે સાધનની ડિઝાઇન સીધી વનસ્પતિના ભવિષ્ય સાથે જોડાયેલી છે. બિલકુલ સાચી વાત. કારણ કે જ્યારે આપણે યોગ્ય સાધન વડે ચોક્કસ કાપ મૂકીએ છીએ ત્યારે આપણે માત્ર છોડના વધારાના ભાગ નથી દૂર કરતા, આપણે તેના જૈવિક વિકાસની એક આખી દિશા નક્કી કરીએ છીએ. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સુંદર બગીચો જોઈએ છે ને, ત્યારે તે કોઈ કલા જેવો લાગે છે. હા, એકદમ શાંત ચિત્ર, ફૂલો અને લીલાછમ પાંદડાઓથી ભરેલું. બરાબર. પણ એ શાંતિ અને સુંદરતાની પાછળ ખરેખર તો એક આખી કન્સ્ટ્રક્શન સાઇટ છુપાયેલી હોય છે. માટી ખોદવી, આકાર આપવો, નિંદણ કાઢવું, મતલબ કે આ બધું કલા કરતાં એન્જિનિયરિંગ વધારે છે. એકદમ સાચી વાત છે. અને આજે આપણે એ જ સમજવાના છીએ કે આ બગીચાની જાળવણી અને લેન્ડસ્કેપિંગ માટે વપરાતા સાધનો પાછળ કારણ કે આ કોઈ સામાન્ય ઓજારો નથી. એક સાધારણ જમીનને સુંદર બગીચામાં ફેરવતા આ અત્યંત ચોક્કસ ટૂલ્સ છે. તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? કોઈપણ બગીચાનો પાયો તેની માટી હોય છે. જુઓ, માટી તૈયાર કર્યા વિના બીજ વાવવાનો તો કોઈ અર્થ જ નથી. એટલે આ પ્રક્રિયાની શરૂઆત હંમેશા ભારે કામગીરીથી જ થાય છે. એટલે કે પાવડો. પાવડો એ જાણે આપકા પ્રોજેક્ટનું બુલડોઝર છે, ખરું ને? હા, બરાબર. પાવડો જમીન તૈયાર કરવાનું સૌથી ભારે કામ કરે છે. અને તેના પછી પેલી દાંતી કે પંજેટી, જેને આપણે રેક કહીએ છીએ, એ જાણે માટીને ઓઢવા માટેની કાંસકી સમાન છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સાધનોનું મટીરિયલ તેમના ચોક્કસ કામને ધ્યાનમાં રાખીને પસંદ કરાયું છે. દાખલા તરીકે, પાવડો કાસ્ટ આયર્ન એટલે કે બીડનો બનેલો હોય છે. અચ્છા, કાસ્ટ આયર્ન. પણ શા માટે? કારણ કે જમીન ખોદવી, માટીને ઉપર નીચે કરવી, ખેતરમાં પાળ બનાવવી કે સિંચાઈના માર્ગો તૈયાર કરવા, એ બધામાં બહુ જોર પડે. હા, આ બધામાં ભારે તાકાતની જરૂર પડે છે. અને કાસ્ટ આયર્ન એ મજબૂતી પૂરી પાડે છે. ઓહ, સમજાયું. પણ પાવડાએ એટલે કે બુલડોઝરે જમીન ખોદી કાઢી પછી તો આખી જમીન ઊંચી નીચી અને ઢેફાવાળી થઈ જાય ને? હા, બિલકુલ થઈ જાય. અને ત્યાં જ રેકનો ઉપયોગ આવે છે. તો શું એ માત્ર સપાટી સુવાળી કરવા પૂરતું છે? ના, માત્ર સુવાળી કરવા પૂરતું નહીં. માટીની સપાટીને તોડવા, તેમાંથી નાના પથ્થર કે કચરો દૂર કરવા અને મૂળિયા કે નીંદણ ભેગા કરવા માટે રેકની ખાસ ડિઝાઇન છે. મતલબ કે તે જમીનને બીજ વાવવા માટે સંપૂર્ણપણે તૈયાર કરી દે છે? એકદમ સાચું. હવે કાસ્ટ આયર્ન બળપ્રયોગ માટે ઉત્તમ છે, પણ એકવાર બીજમાંથી છોડ ફૂટી નીકળે હા, પછી તો આટલી ભારે તાકાત વાપરી જ ન શકાય ને? છોડ તૂટી જાય? બરાબર.
ત્યાં આપણને એકદમ હળવા અને ચોક્કસ સાધનોની જરૂર પડે. તો અહીં ખરેખર રસપ્રદ વાત આવે છે. મેં સ્ત્રોતોમાં જોયું કે ઘાસ અને ઝાડીઓ કાપવા માટે 2 અલગ-અલગ પ્રકારની કાતર એટલે કે શીયર્સની વાત કરવામાં આવી છે. હા, હેજ શીયર અને ગ્રાસ શીયર. પણ હું વિચારતો હતો કે એક જ બગીચામાં 2 અલગ-અલગ કાતર શા માટે? બંને કાપવાનું જ કામ કરે છે ને? જો આપણે એને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે બંનેના ટાર્ગેટ સાવ અલગ છે. હું સમજાવું. હેજ શીયરનો ઉપયોગ વાળ, નાના છોડ અને ઝાડીના કટિંગ કે ટ્રીમિંગ માટે થાય છે. અચ્છા, એટલે કઠણ ડાળીઓ માટે. હા, ઝાડીઓની ડાળીઓ કઠણ હોય, તેથી હેજ શીયરમાં હાથમાં બેસાડેલો ભાગ, જેને ટેંગ કહેવાય છે, તેની સાથે મજબૂત બ્લેડ જોડાયેલી હોય છે. આ બ્લેડ 15થી 30 સેન્ટીમીટર લાંબી અને મેં વાંચ્યું છે કે 0.8 સેન્ટીમીટર જેટલી જાડી પણ હોય છે. બરાબર. પણ ઊભા રહો, આટલી જાડી અને 30 સેન્ટીમીટર લાંબી બ્લેડ, શું આટલી મોટી અને વજનદાર કાતર ચલાવવાથી હાથ પર વધારે પડતો થાક નહીં લાગે? હા, વજન તો પડે જ, પણ આ જાડાઈ જ તેને કઠણ ડાળીઓ કાપવાની તાકાત આપે છે. જો બ્લેડ પાતળી હોય ને, તો લાકડા જેવી ડાળીઓ કાપતી વખતે તે વળી જાય. ઓહ, મેં આ રીતે વિચાર્યું જ નહોતું. તો પછી ગ્રાસ શીયર એટલે કે ઘાસ કાપવાની કાતરમાં શું અલગ હોય છે? ઘાસ માટે વાત સાવ અલગ છે. ગ્રાસ શીયર ખાસ કરીને લોનના ટ્રીમિંગ અને કઢંગો ભાગ કાપવા માટે છે. ઘાસ કાપવામાં મજબૂતી કરતાં ધારની વધારે જરૂર છે. એટલે તેમાં પાતળી બ્લેડ ચાલે? હા, તેની બ્લેડ 15થી 20 સેન્ટીમીટર લાંબી હોય છે અને તે હાઈ કાર્બન સ્ટીલ અથવા મિશ્ર સ્ટીલની બનેલી હોય છે. હાઈ કાર્બન સ્ટીલ એટલે કે તે એકદમ રેઝર જેવી શાર્પ હોવી જોઈએ. એકદમ શાર્પ. પણ ઘાસ તો સાવ કુમળું હોય છે ને, તેને તો કોઈ પણ સાધારણ બ્લેડથી ન કાપી શકાય. આટલા હાઈ કાર્બન સ્ટીલની શું જરૂર? ના, કારણ કે કાપવાની ધાર અત્યંત તીક્ષ્ણ હોવી જોઈએ. જો જાડી કે ઓછી ધારવાળી બ્લેડથી ઘાસ કાપવાનો પ્રયાસ થાય તો તે સીધું કપાવાને બદલે ચગદાઈ જાય છે. અરે હા, અને પછી ઘાસ પીળું પડી જાય કે ખરાબ દેખાય? બિલકુલ, ઘાસને નુકસાન થાય છે. એટલે હાઈ કાર્બન સ્ટીલ તેને ખેંચ્યા વગર એકદમ ચોકસાઈથી કાપે છે. આ બધું સાંભળીને તો હવે સમજાય છે કે બગીચાનું કામ એ માત્ર કોઈ શોખ નથી, પણ એક પ્રોપર સાયન્સ છે. હા, સાયન્સ અને એન્જિનિયરિંગ બંને. મતલબ કે આ કાસ્ટ આયર્નના પાવડાની જબરદસ્ત મજબૂતાઈ અને પેલા હાઈ કાર્બન સ્ટીલ શીયર્સની બારીક ચોકસાઈનું એક અદ્ભુત સંતુલન છે. ખરેખર, એક બાજુ ભારે બુલડોઝર છે તો બીજી બાજુ જાણે કોઈ સર્જનની બ્લેડ કામ કરતી હોય એવું ચોક્કસ કામ. વાહ, કેટલી સરસ સરખામણી કરી. આભાર. અને આ બંનેના સમન્વયથી જ એક અસ્તવ્યસ્ત જમીન સુંદર લેન્ડસ્કેપમાં પરિવર્તિત થાય છે. આ ઓજારોમાં રહેલું વિજ્ઞાન દરેક કાપ અને દરેક ખોદકામને સાર્થક બનાવે છે. તો આ બધાનો અર્થ શું છે? આ બધું આપણે શા માટે જાણવું જોઈએ? કારણ કે આપણે રોજબરોજની વસ્તુઓને બહુ સામાન્ય માની લઈએ છીએ, પણ તેની પાછળ વર્ષોનું રિસર્ચ હોય છે. સાચી વાત છે. જો હું એમ પૂછું કે એક કુશળ સર્જન અને એક ખેડૂત વચ્ચે શું સામ્યતા છે, એટલે શરૂઆતમાં તો એવું જ લાગે કે બંને સાવ અલગ દુનિયાના લોકો છે. હા, દેખીતી રીતે કોઈને પણ એવું જ લાગે. બરાબર ને? પણ આજે આપણે જે માહિતીનો આ સઘન અભ્યાસ કરી રહ્યા છીએ એ બતાવે છે કે બંનેનું કામ જીવંત પેશીઓ મતલબ કે લિવિંગ ટિશ્યુઝ સાથે જોડાયેલું છે, અને એટલે જ બંનેને અત્યંત ચોકસાઈવાળા સાધનોની જરૂર પડે છે. સાચી વાત છે. મોટાભાગે આપણે ખેતીના સાધનોને ફક્ત માટી ખોદવા કે મજૂરી કરવાના ઓજારો તરીકે જ જોઈએ છીએ. હા, એક્ઝેક્ટલી. પણ જો આ સાધનોની ડિઝાઇન પાછળનું વિજ્ઞાન સમજીએ તો ખ્યાલ આવે કે આ દરેક સાધન છોડના જીવનચક્રમાં તેને પડતા તણાવ કે સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. તો ચાલો આપણે સૌથી પાયાની વાતથી શરૂઆત કરીએ. જમીન અને બીજની તૈયારી માટે વપરાતી પેલી ખુરપી વિશે વાત કરીએ. આ કાસ્ટ આયર્ન અને લાકડાના હાથાવાળું નાનકડું સાધન જાણે બગીચાના સ્વિસ આર્મી નાઇફ જેવું છે. ચોક્કસ, એ બહુ મલ્ટીપર્પઝ છે. હા, પણ મને હંમેશા એ પ્રશ્ન થાય છે કે માત્ર માટી જ ખોદવી હોય તો કોઈ પણ અણીદાર પતરાથી કામ ચાલી જાય ને? આ ચોક્કસ આકારની ખોરપી જ શા માટે વાપરવાની? બસ ત્યાં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. ખુરપીનું કામ માત્ર ખાડો કરવાનું નથી. જો
જ્યારે નર્સરીમાંથી નાના રોપાને મુખ્ય જમીનમાં ફેરવવાનો હોય, હા જેને આપણે ટ્રાન્સપ્લાન્ટ કહીએ, બરાબર. ત્યારે તેના મૂળ પર અદૃશ્ય એવા હજારો નાના રૂટ હેર્સ હોય છે. જો કોઈ પણ સામાન્ય પતરા કે પાવડાથી તેને ઉખાડવામાં આવે તો આ સંવેદનશીલ મૂળિયા તૂટી જાય. ઓ એટલે છોડને સીધું નુકસાન થાય. હા, જેને ટ્રાન્સપ્લાન્ટ શોક કહેવાય છે. ખુરપીની ધાર અને તેનો થોડો વળાંકવાળો આકાર એ રીતે કામ કરે છે કે તે માટીના પૂરા ગઠ્ઠાને એક રક્ષણાત્મક કવચની જેમ મૂળ સાથે જ ઊંચકી લે છે. અરે વાહ! એટલે એ એક પ્રકારના પારણા અથવા ક્રેડલ જેવું કામ કરે છે એમને, જેથી મૂળિયાને ખબર જ ન પડે કે તેમની જગ્યા બદલાઈ ગઈ છે. એકદમ સાચું. તે મૂળની આખી ઇકોસિસ્ટમને કોઈ પણ જાતના આંચકા વિના નવી જગ્યાએ શિફ્ટ કરી દે છે. બહુ રસપ્રદ. હવે માની લો કે રોપણી તો થઈ ગઈ, પછી વાત આવે છે પાણી આપવાની. હા, આપણે જે માહિતી જોઈ એમાં સ્પષ્ટ લખ્યું છે કે છોડ માટે ખાસ વોટરિંગ કેનનો જ ઉપયોગ કરવો. પણ હું એક પ્રેક્ટિકલ વાત કરું. જો હું પાણીની પાઇપ લઈને આગળ અંગૂઠો દબાવીને પાણીનો ફુવારો બનાવી દઉં તો? હા, આપણે ઘરે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ. હા, તો એ પણ વોટરિંગ કેન જેવું જ કામ કરશે ને? અલગથી આ કેન શા માટે વાપરવાનું? દેખીતી રીતે એવું લાગે ખરું, પણ ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. જ્યારે આપણે પાઇપ પર અંગૂઠો દબાવીએ છીએ ત્યારે આપણે પાણીનું દબાણ અથવા પ્રેશર વધારીએ છીએ. રાઈટ? આ હાઈ પ્રેશર પાણી જ્યારે જમીન પર પડે છે ત્યારે તે ઉપરની ફળદ્રુપ માટીનું ધોવાણ કરી નાખે છે અને પેલા નાના અંકુરોના મૂળ ખુલ્લા કરી દે છે. આનાથી છોડને નવો આંચકો લાગે છે. ઓહ! એટલે પાણી આપવા જતાં આપણે અજાણતા નુકસાન કરી બેસીએ છીએ. બિલકુલ. જ્યારે વોટરિંગ કેન પાછળનું મિકેનિઝમ દબાણ પર નહીં પણ ગુરુત્વાકર્ષણ પર કામ કરે છે. તે પાણીના પ્રવાહને હળવા અને સમાન ટીપાઓમાં વહેંચી નાખે છે. સમજાયું. અને આ જ લોજિક કદાચ સ્પ્રેયર્સમાં પણ લાગુ પડતું હશે ને? હા, સ્પ્રેયરનું મુખ્ય વિજ્ઞાન એટલે જ્યારે દવા કે ખાતર છાંટવાનું હોય ત્યારે સ્પ્રેયર વાપરવા પાછળનું સાચું વિજ્ઞાન શું છે? જો સ્પ્રેયરનું મુખ્ય વિજ્ઞાન એટોમાઇઝેશન છે. જો દવાનું સીધું પાણી રેડવામાં આવે તો મોટા ટીપા પાંદડા પરથી સીધા સરકીને જમીન પર પડી જશે. અને બધું રસાયણ વેડફાઈ જાય. હા, સ્પ્રેયર પ્રવાહીને એટલા સૂક્ષ્મ કણોમાં ફેરવી દે છે કે તે ધુમ્મસ જેવું બની જાય. અને સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગની જીવાતો અને રોગના જીવાણુઓ પાંદડાની નીચેની બાજુએ છુપાયેલા હોય છે. અચ્છા, એટલે આ સૂક્ષ્મ ધુમ્મસ જ પાંદડાના ખૂણે ખૂણે અને નીચેની સપાટી પર સારી રીતે ચોંટી શકે. બરાબર. પ્રવાહ જેટલો સૂક્ષ્મ તેટલી જ તેની અસરકારકતા વધારે. ગ્રેટ. હવે થોડા આગળ વધીએ. માની લો કે છોડ મોટો થઈ ગયો છે અને તેની ડાળીઓ ફેલાઈ રહી છે. અહીં પ્રૂનિંગ સો એટલે કે ડાળી કાપવાની કરવતનો ઉલ્લેખ છે. મને અહીં એક કન્ફ્યુઝન થાય છે. હા, બોલો ને. જાડી ડાળીઓ કાપવા માટે કોઈ મોટી અને મજબૂત કાતર કેમ ન વાપરી શકાય? આ ખાસ પ્રકારની કરવત જ શા માટે? કારણ કે આપણે ફરીથી પેલા માઇક્રો ટ્રોમાવાળા કોન્સેપ્ટ પર પાછા આવીએ છીએ. સામાન્ય કાતર કેવી રીતે કામ કરે છે? તે બે ધાર વચ્ચે વસ્તુને દબાવીને કાપે છે. એક્ઝેક્ટલી. જો જાડી ડાળી પર કાતર વપરાય તો કાપતા પહેલા તે લાકડાને અને તેની અંદર રહેલી જલવાહક પેશીઓને એટલે કે છોડની નસોને ખરાબ રીતે કચડી નાખે છે. એટલે ડાળી કપાય તો ખરી, પણ તેની આસપાસની પેશીઓ સાવ છુંદાઈ જાય. ચોક્કસ. અને એ છુંદાયેલો ભાગ રોગચાળો કે ફૂગ લાગવા માટેનું ખુલ્લું આમંત્રણ બની જાય છે. ઓ બાપરે! હા, જ્યારે પ્રૂનિંગ સોના દાંતા એકદમ ખાસ એંગલથી ગળાયેલા હોય છે તે ડાળીને દબાવવાને બદલે લાકડાના અત્યંત નાના કણોને છોલીને બહાર કાઢે છે. આનાથી એકદમ ચોખ્ખો અને સીધો કાપ મુકાય છે. જાણે કોઈ સર્જને સ્કેલ્પેલથી છેદ કર્યો હોય એવું જ ને? બિલકુલ. અને આ ચોખ્ખા ઘાને છોડ બહુ જ જલ્દીથી રૂજવી શકે છે. આ આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ખેતી કે બાગકામના સાધનો કોઈ જડ વસ્તુઓ નથી. ના, જરાય નહીં. ખુરપીથી લઈને વોટરિંગ કેન અને પ્રૂનિંગ સો સુધી આ દરેક સાધન છોડ પર પડતા તણાવને ઘટાડવા માટે જ વિકસાવવામાં આવ્યું છે. આપણે ભલે એમને સાધારણ ઓજારો માનતા હોઈએ, પણ તે છોડના જીવનચક્રમાં એક રક્ષક જેવી ભૂમિકા ભજવે છે. સાચી વાત છે. અને આ સાધનો બતાવે છે કે સદીઓથી આપણે વનસ્પતિની આંતરિક રચનાને કેટલી ઊંડાણપૂર્વક સમજતા આવ્યા છીએ. ખરેખર, અત્યાર સુધી આપણે આ સાધનોના આગળના ભાગની એટલે કે ધાર અને ફુવારાની ડિઝાઇનની વાત કરી, જે છોડને બચાવે છે.
પણ ક્યારેય આ સાધનોના લાકડાના હાથાપે ધ્યાન આપ્યું છે? એ પણ બહુ રસપ્રદ વિષય છે. હા, તેના વળાંકો કેવી રીતે આપણા હાથના પંજામાં બરાબર ગોઠવાઈ જાય છે. આજના આધુનિક જગતમાં આપણે એર્ગોનોમિક શબ્દ બહુ વાપરીએ છીએ, પણ હજારો વર્ષો સુધી ખેડૂતોના હાથમાં પડેલા છાલા અને ચીરાઓએ જ સૌથી પહેલા આ સાધનોને માણસના હાથ માટે આટલા એર્ગોનોમિક બનાવ્યા હતા. ગાર્ડનિંગ એક કળા છે, પણ જો તમારી પાસે યોગ્ય સાધનો ન હોય ને તો તે ખરેખર થકવી નાખનારું બની શકે છે. તેથી આજે આપણે 4 એવા ટૂલ્સ વિશે જાણીશું જે તમારો સમય અને મહેનત બંને બચાવશે. તો સૌથી પહેલું છે વ્હીલબેરો. બગીચાનો કચરો અને ભારે ચીજોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. એટલે તમે જ કહો, શું આપણે આને તમારા બગીચાની એક નાનકડી મિની ટ્રક ન કહી શકીએ? બીજું, હેન્ડ કલ્ટિવેટર. એકવાર તમે વ્હીલબેરોથી બધો સામાન લાવી દો, પછી માટીને તૈયાર કરવાનો સમય છે. અને આ ટૂલ નર્સરીમાં છોડના મૂળને નુકસાન પહોંચાડ્યા વિના માટીને નરમ કરવા અને ઓલ્ટરિંગ માટે વપરાય છે. તો શું આ માટી માટે એક પ્રકારના સ્પા મસાજર જેવું કામ નથી કરતું, જેથી મૂળિયા એકદમ આરામથી શ્વાસ લઈ શકે? અને અંતે, માટી અને છોડ તૈયાર થઈ ગયા પછી હવે તેની જાળવણી અને સુંદરતા વધારવાનો વારો છે. જેના માટે કાપણીના 2 મુખ્ય સાધનો આવે છે, ટ્રી પ્રુનર અને ફ્લાવર સિઝર. ટ્રી પ્રુનરનો ઉપયોગ જમીનથી ન પહોંચી શકાય તેવી ઊંચી ડાળીઓ કાપવા માટે થાય છે, જ્યારે ફ્લાવર સિઝર, જેમાં હેન્ડલ સાથે 2 ટૂંકી બ્લેડ હોય છે, તે ફૂલોને તેની દાંડી સાથે એકદમ સફાઈપૂર્વક તોડવા માટે વપરાય છે. ટૂંકમાં, આ યોગ્ય સાધનોના ઉપયોગથી તમારું ગાર્ડનિંગ માત્ર સરળ જ નહીં પણ એકદમ પ્રોફેશનલ અને આનંદદાયક બની જશે. ખેતીમાં મોટાભાગના પાક કોઈ નવા રોગ કે કમોસમી વરસાદથી નથી બગડતા, પણ એક સામાન્ય સ્પ્રેયરની ટેન્કમાં છુપાયેલા અદૃશ્ય ખતરાથી બગડે છે. આજે આપણે ખેતીના ઓજારોની માવજત અને સલામતી પર અને લોકો સામાન્ય રીતે માને છે કે ટ્રેક્ટર કે કલ્ટિવેટર માત્ર લોઢાના મજબૂત માળખા છે. પણ જો આ સાધનોના ઉપયોગને એકદમ માઇક્રોસ્કોપિક લેવલ પર જોવામાં આવે ને, તો તે રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનું એક બહુ જટિલ મેદાન છે. એ વાત પર બહુ ભાર મૂક્યો છે કે ઓજારોની જાળવણી વિશે વાત કરીએ તે પહેલાં મનુષ્યની સલામતી સૌથી વધુ જરૂરી છે. જેમ કે રસોડાના ધારદાર ચપ્પુ બાળકોથી દૂર રખાય છે ને, બસ તેમ જ ખેતીના ઓજારો પણ કોઈ રમકડા નથી. એકદમ સાચી વાત કહી. ખાસ કરીને જ્યારે જંતુનાશકો અને ફૂગનાશકોનો છંટકાવ થતો હોય. જો કામ કરતી વખતે કોઈ આકસ્મિક અવરોધ સર્જાય તો લોકો જાતે જ ઉપચાર કરવા લાગે છે. હા, એવું બહુ જોવા મળે છે. બિલકુલ. પણ એવા સમયે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સલામતીના પગલાં કડક હોવા જોઈએ. સાચું. અને આજના રિસર્ચ ડેટામાં મેં એક કમાલની વાત નોંધી. જ્યારે કોઈ નવું મશીન આવે છે, ત્યારે મોટાભાગે લોકો તેની સાથે આવતી માહિતી પુસ્તિકા એટલે કે મેન્યુઅલ એને સીધી કચરાપેટીમાં જ નાખી દે છે. હા, એ બહુ મોટી ભૂલ છે. લોકો વિચારે કે વાવણીની સિઝનમાં 50 પાનાની પુસ્તિકા વાંચવાનો સમય કોની પાસે છે? વર્ષોના અનુભવથી કામ ચાલી જ જશે. હા, અનુભવ તો કામ લાગે જ ને. અનુભવ ચોક્કસ કામ લાગે. પણ જુઓ, આ મેન્યુઅલ એ માત્ર સાવચેતીનું બ્રોશર નથી. તે મશીનની કેમિકલ ટોલરન્સ એટલે કે વિવિધ રસાયણો સહન કરવાની ક્ષમતાનો સચોટ નકશો છે. ઓહો, એટલે વાંચવું બહુ અગત્યની માર્ગદર્શિકા છે. હા, અને ખાસ કરીને જ્યારે છંટકાવની વાત આવે ત્યારે નોઝલનું પ્રેશર મિલીમીટરમાં નક્કી થતું હોય છે. જો છંટકાવ વખતે નોઝલ બ્લોક થાય અને અજાણતા કોન્સન્ટ્રેટેડ રસાયણ શરીરમાં જાય તો આ હાઈ પાવર કેમિકલ્સ સીધા નર્વસ સિસ્ટમ પર એટેક કરી શકે છે. બાપરે! એનો અર્થ એ થયો કે સાધનોની જાળવણી માત્ર દેખાવ કે નિયમિત સફાઈ પૂરતી સીમિત નથી. પણ મને એ સમજાવો કે જો કામ પૂરું થયા પછી સ્પ્રેયરની ટેન્કમાં થોડી ઘણી દવા રહી પણ જાય તો તેમાં એટલું મોટું શું નુકસાન થવાનું? બસ, ત્યાં જ સૌથી મોટી રાસાયણિક ભૂલ થાય છે. ધારો કે આજે કોઈએ ફૂગનાશક છાંટ્યું અને ટેન્કને અંદરથી પૂરેપૂરી ખાલી કર્યા વગર જ કાલે તેમાં નીંદણનાશક ઉમેરી દીધું. હા, તો એ બંને ભેગા થઈ જાય. એકદમ સાચું. આ 2 રસાયણો ભેગા થઈને એક નવું જ ટોક્સિક રિએક્શન ઊભું કરે છે. આ પ્રતિક્રિયા માત્ર મશીનની અંદરની પ્લાસ્ટિકની નળીઓને જ નથી ઓગાળતી, પણ તે પાકને સંપૂર્ણપણે બાળી શકે છે.
અરે વાહ, એટલે આ માત્ર મશીન બગડવાની વાત નથી, પણ એક અજાણ્યા કેમિકલ બોમ્બ બનાવવાની વાત છે. સ્પ્રેયર્સની નોઝલ્સ અને ડિલિવરી ટ્યુબને કામ પછી ખુલ્લામાં ન ફેંકવી જોઈએ, ખરું ને? હા, તેને સૂકી અને કોરી જગ્યા જ સંગ્રહ કરવી જોઈએ. ટેન્ક ખાલી કરીને સ્વચ્છ પાણીથી ધોવી અને ડસ્ટરના હોપરમાંથી ધૂળ કાઢી તેને કપડાથી સાફ કરવું બહુ જ જરૂરી છે. સાધનો પર રસાયણો કે ધૂળ છોડી દેવી એ ભવિષ્ય માટે મોટો ખતરો છે. હા, સ્વચ્છતા અને સંગ્રહની વાત તો સમજાઈ ગઈ, પણ સાધનોને લાંબા સમય સુધી કાર્યક્ષમ રાખવા માટે સક્રિય યાંત્રિક માવજત પણ એટલી જ જરૂરી છે ને? આ તો જાણે કારમાં નિયમિત ઓઇલ બદલવા જેવું જ છે. એકદમ સચોટ સરખામણી. માત્ર કેમિકલ રિએક્શન જ નહીં, ફિઝિકલ ઘસારો પણ ખતરનાક સાબિત થાય છે. ખેતરની ધૂળ અને માટી જ્યારે મશીનના મૂવિંગ પાર્ટ્સમાં જાય છે ત્યારે તે કાચકાગળ જેવું કામ કરે છે. ઓહ, એટલે જ નિયમિત ગ્રીસિંગ અને ઓઇલિંગ જરૂરી છે. બિલકુલ. જો એમ ન થાય તો આ બે ધાતુઓ વચ્ચે એટલી ગરમી અને ઘસારો પેદા થાય છે કે આખું મશીન જામ થઈ જાય. સાચી વાત છે. અને મેં એ પણ વાંચ્યું કે દંતાળ, કલ્ટિવેટર્સ અને કટર્સની બ્લેડ નિયમિત તીક્ષ્ણ કરવી જોઈએ. પણ મારો મતલબ છે, જો બ્લેડ થોડી બુઠ્ઠી હોય તો કદાચ ખેડૂતે ખેતરમાં બમણી શારીરિક મહેનત કરવી પડે. એ સિવાય બીજું શું નુકસાન થાય? જુઓ, ત્યાં ટોર્ક અને ફિઝિક્સની ગણતરી સમજવી પડે. જ્યારે બ્લેડ બુઠ્ઠી હોય ત્યારે જમીન ચીરવા માટે ટ્રેક્ટરના એન્જિન અને ગિયરબોક્સ પર સીધું દબાણ આવે છે. હા, એટલે મશીન પર લોડ વધે. હા, અહીં માત્ર શારીરિક થાક નથી વધતો, પણ મશીનનું બળતણ પણ બમણું બળે છે. ધીમે ધીમે આ વાઇબ્રેશન અને વધારાનો લોડ મશીનના અંદરના જોઇન્ટ્સને તોડી નાખે છે. આખી વાતનો નિચોડ એ છે કે જાળવણી એ કોઈ વધારાનું કામ નથી, પણ ખેતીની મૂળભૂત પ્રક્રિયાનું જ એક અંગ છે. મશીનોની નિયમિત ચકાસણી કરવી, નબળા ભાગો બદલવા, આ બધું બહુ જરૂરી છે. અને હા, તમામ સ્પેર પાર્ટ્સ હંમેશા ટૂલકિટમાં રાખવા જ જોઈએ. આ કોઈ ખર્ચ નથી, પણ મશીનની લાઈફ વધારવાનું રોકાણ છે. ખરેખર, આપણે હંમેશા વિચારીએ છીએ કે ખેતી એટલે કુદરત સામેની લડાઈ, વરસાદ, તાપમાન કે જીવાત સામેની લડાઈ.